મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે અમદાવાદની અંદર જો તમે રહો છો તો તમારા માટે સૌથી મોટા સમાચાર છે. કારણ કે અમદાવાદની અંદર માત્ર 9 લાખમાં 1.5 BHK મેળવવાની તક તમારી સામે આવી છે. તમે 1.5 BHK મકાન ખાલી 9 લાખ રૂપિયામાં અમદાવાદની અંદર વસાવી શકો છો. જ્યારે અત્યારે અમદાવાદ, ગાંધીનગર જેવા મેટ્રો શહેરની અંદર મકાનના જે ભાવ છે એ ખૂબ જ વધી રહ્યા છે. 2 BHK નાનું મકાન લેવા જઈએ તો પણ 50 લાખનું આવે છે. એવામાં સરકાર દ્વારા 1.5 BHK માત્ર 9 લાખ રૂપિયામાં સરકાર સામાન્ય જનતાને આપી રહી છે. તો આ યોજનાનો લાભ કઈ રીતે લેવો, આના ફોર્મ કઈ રીતે ભરવાના છે અને આના ફોર્મ કઈ જગ્યાએ ભરાઈ રહ્યા છે, એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો આજકાલ દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીના કારણે ઘરના ભાડામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દરેક વ્યક્તિ પોતાના એક ઘરનું સપનું સેવતી હોય છે. જોકે આ સપનું સાકાર કરવું એટલું સરળ નથી હોતું, કારણ કે નાના શહેરો જેમ કે વિસાવદર છે, ઉપલેટા છે, એવા શહેરોની અંદર મકાનના ભાવ ઓછા છે. પરંતુ મેટ્રો શહેરની અંદર મકાનના ભાવ આસમાને જઈ રહ્યા છે અને લોકો માટે ઘરનું ઘર ખરીદવું એક સપનું બની રહ્યું છે. પરંતુ તેના માટે કેટલાક રસ્તાઓ જરૂર હોય છે, જેમ કે બેંકમાંથી લોન લઈને પણ પોતાના ઘર ખરીદી શકે છે. પરંતુ મિત્રો, જ્યારે પણ તમે બેંકની અંદરથી લોન લો છો, માની લો કે જ્યારે પણ તમે બેંકના લોનનું કેલ્ક્યુલેશન કરો તો તમને ખ્યાલ પડશે કે જ્યારે તમે બેંકની અંદર લોન લો છો ત્યારે જો તમે 30 વર્ષની માટે 20 લાખ રૂપિયાની લોન લો તો 30 વર્ષ બાદ તમે ટોટલ બેંકને કેટલા રૂપિયા આપ્યા. જ્યારે તમે હિસાબ કરવા બેસો છો ત્યારે તમને ખબર પડે છે કે તમે લોન જે 20 લાખની લીધી છે એ રૂપિયા તો તમે ભર્યા જ છે, પરંતુ એની સાથે 40 લાખ રૂપિયાનું તમે વ્યાજ પણ ભર્યું છે. મિત્રો, આવી રીતે જ્યારે તમે લોન લો છો ત્યારે એની અંદર સાદું વ્યાજ નહીં પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજ તમને લાગે છે, જેના કારણે લોન તમારી 30 વર્ષની હોય તો તમારે લોન 20 લાખની ભરતા ભરતા 40 લાખ એટલે ટોટલ તમારું મકાન 30 વર્ષે 60 લાખ રૂપિયાનું પડે છે. મિત્રો, તમે વિચારો કે 30 વર્ષ પછી શું એ મકાનના તમને કોઈ 60 લાખ રૂપિયા આપશે? કારણ કે અત્યારે ફ્લેટ્સના ભાવ ઘટી રહ્યા છે. કોઈ પણ લોકો નવું મકાન લઈ રહ્યા છે, કારણ કે 30 વર્ષ પછી જે મકાનની કિંમત આજે 20 લાખ રૂપિયા છે એની 30 વર્ષ પછી કદાચ મકાનની કિંમત 60 લાખ રૂપિયા જરૂર થઈ જશે. પરંતુ એ ટાઈમે 60 લાખ રૂપિયામાં બીજા ઘર પણ લોકોને નવા મળતા હશે. તો શું તમારું જૂનું ઘર કોઈ લેવા રેડી થશે? એટલે અત્યારે બેંકમાંથી લોન લઈને પણ લોકો પોતાનું ઘર ખરીદે છે. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 9-10 લાખ રૂપિયામાં સરકાર ગરીબ લોકોને પોતાનું ઘર આપી રહી છે. અત્યારે સરકાર જેમની વાર્ષિક આવક 9 લાખ રૂપિયા છે એમને પણ ગરીબ માની રહી છે અને એ લોકોને પણ સરકાર આવાસ યોજના અંતર્ગત પોતાના ઘર આપે છે. એટલે દિવસે ને દિવસે વધતી મોંઘવારીના લીધે સરકારે હવે આવક મર્યાદા પણ વધારી છે. જો તમારા પરિવારની વાર્ષિક આવક 9 લાખ રૂપિયા છે તો પણ તમે અત્યારે ગરીબ છો, ગરીબ કેટેગરીની અંદર આવો છો અને તમને મધ્યમ વર્ગના જે લાભ એ બધા જ સરકાર દ્વારા મળવાપાત્ર છે. જો કે બેંકમાંથી લોન લીધા પછી પણ તેને હપ્તા ભરવાની ચિંતા સતત સેવ્યા કરે છે. મિત્રો, એવામાં સરકાર દ્વારા ફાળવવામાં આવતા આવાસ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. તમે નજીવી કિંમત અને સરળ હપ્તે તમારા ખુદના ઘરના માલિક બની શકો છો. એવામાં તમારા ખુદનું ઘરનું સપનું સાકાર કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યારે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. હકીકતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરી વિસ્તારની અંદર રહેતા અને પોતાના ઘરનું સપનું જોતા મધ્યમ અને શ્રમિક વર્ગના પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત નવા આવાસ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હવે આ મકાન કઈ કઈ જગ્યાએ ઉપલબ્ધ છે? તો કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં, આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનની અંદર ઉપલેટા, અમરેલી, જેતપુર અને મહુવાની અંદર, દક્ષિણ ગુજરાતના સુરત, સચિન અને કંસારની અંદર, નવસારી તેમજ વડોદરાના પાદરા માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મકાનની અંદર કેવી સુવિધા મળશે અને કિંમત કેટલી રહેશે? તો કે આ યોજના ખાસ કરીને EWS2
એટલે કે ઇકોનોમિકલ વીકર સેક્શનના શ્રેણીના લોકો માટે તૈયાર કરવામાં આવે છે, જેની અંદર તમને 1.5 BHK એટલે કે એક બેડરૂમ, હોલ અને કિચનની સુવિધા મળશે. જ્યારે કાર્પેટ એરિયા 41 ચોરસ મીટર એટલે કે 441 ફૂટ રાખવામાં આવ્યો છે. આવા આવાસની કિંમત 9 લાખ રૂપિયા આવવાની રાખવામાં આવી છે, કે જેની આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પણ ઘર ખરીદવું સસ્તું થાય. આ યોજના હેઠળ આવાસ મેળવવા માટે અરજી કેવી રીતે કરવાની? તો કે પોતાના સપનાનું મકાન મેળવવા ઈચ્છુક લાભાર્થી માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેની અંદર રસ ધરાવતા અરજદારો QR કોડ સ્કેન કરી અને અધિકૃત વેબસાઇટ મારફતે અરજી કરી શકે છે. અધિકૃત વેબસાઇટ કઈ છે? તો કે સત્તાવાર વેબસાઇટ PMAYMIS.gov.in ઉપર જઈને પોતાની પાત્રતા ચકાસવાની રહેશે. ત્યારબાદ એલિજિબિલિટી તમારી ચેક થઈ જાય ત્યારબાદ ગુજરાત હાઉસિંગ board.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે. જેમ કે મિત્રો અહીંયાથી તમારે તમારી પાત્રતા ચેક કરવાની છે. એપ્લાય ફોર PMAY 2.0 લખ્યું છે, ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો. અને આ છે ગુજરાત હાઉસિંગ બોર્ડની વેબસાઇટ કે અહીંયા તમને પૂરી માહિતી પત્રિકા આપેલી છે અને ફોર્મ કેવી રીતે ભરવાનું એની પણ વિગત આપેલી છે, જેનો વિડીયોની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, કે તમારે ઘરે બેઠા આવાસ યોજનાનું ફોર્મ તમે કેવી રીતે ઘરે બેઠા ભરી શકો છો. આ આખી માહિતી પત્રિકા છે. આની અંદર તમારે QR કોડ પણ આપેલા છે કે કઈ જગ્યાએ મકાન બની રહ્યા છે, મકાન કેવી રીતે લાભ લેવાનો, શું સુવિધા છે, બધી જ વિગત આ PDFની અંદર આપેલી છે. અને આની અંદર એ પણ આપ્યું છે કે ફોર્મ કેવી રીતે ભરવાનો, જેનો ડિટેલ્સની અંદર વિડીયો મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મૂકેલી છે. મિત્રો ગુજરાત હાઉસિંગ બોર્ડ છેલ્લા 20 વર્ષથી શહેરના વિકાસના કાર્યની અંદર કાર્યરત છે અને આ નવી સ્કીમ દ્વારા હજારો પરિવારને સસ્તા દરે ગુણવત્તાયુક્ત આવાસ પૂરા પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકાર અને ગુજરાત હાઉસિંગ બોર્ડ આ પહેલાનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારમાં રહેણાંક સમસ્યાનો ઉકેલ લાવી અને હાઉસિંગ ફોર ઓલના ધ્યેયને આગળ વધારવાનો છે. તો આવી રીતે અમદાવાદની અંદર જો તમે રહી રહ્યા છો, આ ઉપરાંત ઉપલેટા, જેતપુર, મહુવા જેવા વિસ્તારની અંદર પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો અને ફોર્મ કેવી રીતે ભરવું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો આજે જ ઘરનું સપનું સાકાર કરવા માટે ફોર્મ જરૂરથી ભરી દેજો. અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.